ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે રમાયેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની બાલાજી 11નો ભવ્ય વિજય થયો. ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે રમાયેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની બાલાજી 11નો ભવ્ય વિજય થયો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા ઉપલેટા સર ભગતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શહેરોમાંથી 64 ટીમોએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. અલગ અલગ ટીમો દ્વારા ઘણા દિવસોની મહેનત બાદ ગત રાત્રે બાલાજી 11 રાજકોટ અને વચ્છરાજ 11 ઉપલેટા દ્વારા ફાઇનલ મેચ રમવામાં આવ્યું હતું, જેમાં બાલાજી 11 રાજકોટનો ભવ્ય વિજય થયો હતો. જેમાં ઉપલેટા શહેરના વિવિધ સ્પોન્સરો દ્વારા વિજેતા ટીમને ₹1 લાખ રોકડ પુરસ્કાર, ઇનામ, ટ્રોફી તેમજ વિવિધ અન્ય ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. એની સામે રનર અપ ટીમને પણ ₹50,000 રોકડ પુરસ્કાર, ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે ફાઇનલ મેચ જોવા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાન તેમજ ઉપલેટા શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. હું ભાવેશ સુવા. અમારા ઉપલેટાનું એક વાતાવરણ એવું બનેલું છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એનિમલ હોસ્ટેલના લાભાર્થે. ઉપલેટાના નમૂનારૂપ કાર્ય એટલે એનિમલ હોસ્ટેલ. ઉપલેટાની રખડતી રજડતી 900 જેટલી ગાયોના નિભાવ માટે આ એક સુંદર મજાના ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું. આ સમગ્ર આયોજનમાં જે ટીમે જહેમત ઉઠાવેલી હતી તે યદુનંદન યુવા ગ્રુપ, ક્રિકેટ યુવા ગ્રુપ, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સૌથી વધુ આભાર તો આ ટુર્નામેન્ટને જે સફળ બનાવવામાં અને આર્થિક સહયોગ આપવામાં જે સ્પોન્સરો હતા, યુનિટી સિમેન્ટ, પુનિતભાઈ ચોવટિયા, વિપુલભાઈ ઠેસિયા, માણેક જાવેલસ, ડીડી જાવેલસ, મયુરભાઈ સુવા જેવા વિવિધ દાતાઓ દ્વારા અને વિવિધ સ્પોન્સરો દ્વારા આ ટુર્નામેન્ટને 4 ચાંદ લાગી ગયેલા હતા. આપ જોઈ રહ્યા છો ઉપલેટાની જનતાને આવી ગરમીમાં રાહત મેળવવા માટે અને મનોરંજન અને ધર્મ કાર્ય